નમસ્કાર. તો મિત્રો, તારીખ 14/11/2024 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આપણે ચાંદીના બજાર ભાવ જાણીએ તો ચાંદી આજે 1 ગ્રામ 91 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 728, 10 ગ્રામ ચાંદી 910, 100 ગ્રામ ચાંદી 9000, 100 રૂપિયા અને 1 કિલો ચાંદી 91,000 રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજાર એકંદરે આજે સ્થિર જોવા મળી હતી. કોઈ પણ પ્રકારની ખાસ મોટી વધઘટ જોવા મળી નહોતી અને 0.0 રૂપિયાની વધઘટ સાથે બજાર બંધ રહ્યા હતા. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે. તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,045 રૂપિયા, 8 ગ્રામ સોનું 56,360, 10 ગ્રામ સોનું 70,450 અને 100 ગ્રામ સોનું 7,04,500 રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ ખાસ કરીને આજે 7,685 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 61,480 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 76,850 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,68,500 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,400 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 5,764 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 46,112, 10 ગ્રામનો ભાવ 57,640 અને 100 ગ્રામ સોનું 5,76,400 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 3,300 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને સતત છેલ્લા ઘણા દિવસથી બજારનું વલણ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે અને એક પછી એક જોરદાર કડાકા જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 10 દિવસની અંદર આ ફરીથી ત્રીજો મોટો કડાકો બોલ્યો છે. ગઈકાલે પણ સોનાની બજારમાં જોરદાર કડાકા બાદ આજે પણ બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ત્યારે લગ્ન ગાળાની સિઝન પૂર્વે જે આ કડાકો થયો છે તે એક પ્રકારે સામાન્ય જનતા માટે રાહત સમાન ગણી શકાય. કારણ કે બજાર ભાવ ઘટે તો તેમને ખરીદીમાં થોડો લાભ ચોક્કસપણે થઈ શકે છે અને ઓછી કિંમતે તેમને સોનું મળી શકે છે. પરંતુ આનો લાભ કરતા જે રોકાણકારો હોય છે તેમને મોટું નુકસાન સહન કરવાનો વારો પણ ચોક્કસપણે આવે છે. પરંતુ સામાન્ય જનતા માટે એક પ્રકારે રાહતના સમાચાર ચોક્કસપણે ગણી શકાય છે. તો છેલ્લા ઘણા દિવસથી મતલબ કે જ્યારે અમેરિકાની ચૂંટણીના રિઝલ્ટો આવ્યા ત્યારબાદ બજારના વળતા પાણી થયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને સતત સોનાની બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ એક ધારું જોવા મળી રહ્યું છે. તો પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવશે. ત્યાં સુધી આભાર.